હું જાણતો જ તો કે તમારી ફૈબા આવી કાંઈક નવા જૂની કરશે, પણ વાત આટલી વર્ષી જાહે એની મને કલ્પના નહોતી. મંછા જેવી કપટી અને ખટપટી સ્ત્રી આપણા કુળમાં જન્મી એ વાતનું મને દુઃખ છે. પણ દીકરા, હારે હારે એ વાતનો આનંદ છે કે તારા જેવો ત્યાગી દીકરો મારા આંગળી જન્મ્યો. પણ બા, હવે ઉપર આપ અને નીચે ધરતી સિવાય બાકી કાંઈ રહ્યો નથી. હવે આપણે શું કરીશું? શારદા વહુ, મીરા વહુને કહો કે ઈના આ ગયડા સસરાએ કાંઈ તડકામાં વાર ધોળા ન જ કર્યા. અરે બેટા, મને તો હતું જ કે આવું કંઈક થાય, અને એટલે જ આજથી 25 વર્ષ પહેલા મેં જમીનના 2 ના બદલે 3 ભાગ કરાવ્યા હતા. અરે દીકરાઓ, જમીન તો આપણી માં છે. જ્યારે કોઈ ન હંગરે ત્યારે આપણી માં જ આપણને હંગરે. વાહ વાહ બાપુજી. જાઓ દીકરાઓ, જઈને ખેતર ખેડો. ચાલ ભાઈ. અરે સખત પરિશ્રમ તો ધૂળમાંથી એ ધાન નિપજાવે. હા, જાઓ જાઓ જાઓ. બા, 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 તમે રહેવા દો, હું કરી નાખીશ. અરે ના. છોડો ને બા, તમે જાઓ. ઠીક છે. મીરા મીરા બેટા, બેટા. માં, મીરા, માં, અરે આ આ શું તો કેવું? વાસી તો વાળે છે? અરે વેભાઈ, આવો આવો વેભાઈ. રામ રામ. બહુ ખોટું થયું વીરજીભાઈ, તમારો માળો વિખાઈ ગયો. હરી ઈચ્છા બળવાન છે વેભાઈ. આ શું થઈ ગયું દીકરી? અમે તો તને આપણાથી સવાય સમજીને આ ઘરમાં પરણાવી હતી. અરે આ તો સાવ ગરીબ થઈ ગયા અને ગામડે આવી ગયા. શાંતિ રાખ માં, સામે આવે બધું જ ઠીક થઈ જશે. શું રાગ ઠીક થઈ જશે? સાવ ભિખારી જેવા થઈ ગયા છે ને ઉપરથી તારી પાસે વાસીદા કરાવે છે. હું હમણાં જ ખબર લઉં છું વેવણની. નહીં માં, નહીં. મારી સાસુને કઈ ન કહેતી. એ તો દેવી છે, દેવી. અને દેવી કહેવાય કે ડાકણ? મારી ફૂલ જેવી દીકરી પાસે ઘરના ઢસડા કરાવે છે, વાસીદા વળાવે છે. મારાથી નથી જોવાતું આ બધું. હાલ મારી સાથે, હું તને તેડી જઈશ. આપણે નથી રહેવું અહીંયા. નહીં માં, હવે તો હું આ ઘરમાં જ રહીશ. દીકરી, યાદ છે માં, તે મને પડાવતી વખતે શું કહ્યું હતું કે મૈયરિયા અને સાસરિયાની લાજ હવે તારા હાથમાં છે. તો હવે હું મારા હાથે મૈયરે કે સાસર લાજ કેવી રીતે જવા દઉં? બેટા, માં, તે એમ પણ કહ્યું હતું ને કે દીકરી, તું બહુ નસીબદાર છે. તારો મૈયરિયો લાખનો છે અને સાસરિયો 1.25 લાખનો છે. એને લાખ 1.25 લાખ કે પૈસાના ત્રાજવે નહીં તોલમાં. આ ઘરના એક માણસ 1.25 લાખનો છે. મારી માં જેવી સાસુ છે અને બાપ જેવા સસરા છે. નટખટ દિયર છે અને પરમેશ્વર જેવા પતિ મળ્યા છે. અને બધાની માથે દાદાજીની છત્રે છાયા છે માં. પણ દીકરી, સંતાપ ના કર માં. મને કોઈ જાતનું દુઃખ નથી અને ભગવાનને ઘર દેર છે, અંધેર નથી. એક દિવસે બધું સારું થઈ જશે. ભલે બેટા. હાય કરણ, અમારી સાથે આવે છે કે નહીં? નહીં યાર, અરે મારે તો આજે તાત્કાલિક ઇન્ડિયા જવું પડે એમ છે અને મારી પાસે તો ટિકિટના પૈસા પણ નથી. એ તું મને હમણાં મદદ કરને, હું આવીને પાછા આપી દઈશ. નો સોરી યાર, મારી પાસે એટલા પૈસા નથી. એ પ્લીઝ જોન. નો સોરી. સ્વીટી, આ કરણ કડકો થઈ ગયો છે. અમને પૈસા નહીં આપતા ને. ધ્યાન રાખજો, પાછા નહીં આવે. એક પૈસો પાછો નહીં આવે. હા કરણ, ચિંતા ના કરીશ. લે આ ટિકિટ અને જા. થેન્ક યુ દીપક, થેન્ક યુ વેરી મચ યાર. એ આજે મને ખબર પડી પારકા કોણ ને પોતાના કોણ. મને માફ કર યાર, હું ખોટા રસ્તે હતો, તે મને સાચા રસ્તે વાળી દીધો. એ મને મારી માની બહુ ચિંતા થાય છે. માં, માં, કરણ, માં. કરણ આવી ગયો એ દીકરા તો. માં, ભાઈ બા. એ તો રે બેટા. એ મોટી બા ક્યાં છે? મોટી બા, એ મોટી બા, મોટી બા.
બાપુજી, એ બાપુજી, અરે ગોપાલ, શ્યામ, ક્યાં છો તમે બધા? કેમ કોઈ દેખાતું નથી? એ બધા આ ઘર છોડીને કાયમને માટે જતા રહ્યા. જતા રહ્યા? બને જ નહીં. અરે જે માળીએ વર્ષોથી પોતાનો લોહી પસીનો સિંચીને જે બાગને ખીલવ્યો હોય એ માળી એમ સાવ અચાનક એ બાગને સૂનો મૂકીને જતો રહે? નહીં 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 નહીં, નક્કી કંઈ ન બનવાનું બન્યું છે. તો કરણ દીકરા, મન કઠણ કરીને સાંભળી લે. સાંભળું છું માં, તું બોલતી જા. શું કર્યું માં, શું કર્યું? તે તો આ ઘરનું સત્યાનાશ કરી નાખ્યું માં. દગા, તારી માએ જે કઈ કર્યું એ તારા હાટું કર્યું છે. નક્કી એ કારસ્તાન તમારા જ છે. હાય હાય, આ તો જસને માથે જોડા. એ જોડાને જ લાયક છો તમે. માં, જે વડલાની મીઠી છાયણીમાં રહેતા હતા આપણે, એ વડલાને મૂળ સહિત ઉકેડી નાખ્યો. માં, તે વાલના વેતા મીઠા ઝરણાની આડે લાલચનો પથ્થર મૂકી એ ઝરણાના મીઠા વેણને બીજી તરફ વાળી દીધા. કરણ દીકરા, હું તારી માં છું. તારી જીભની કડવાશને જરા ઓછી કર. કુસંપના બીજ રોપોને તો એના ફળ ઝેરીને કડવા જ હોય. તે તો તારા દીકરાના જીવતરમાં કડવાશના દરિયા ઠાલવી દીધા. દરિયા મંદિર જેવા ઘરને તે મસાણ બનાવી દીધું. માં, અરે જે ભાઈઓએ મને પોતાની હથેળીને છાયણે મોટો કર્યો તે એવા ભાઈઓને જા કરો દીધો. લે બેટા, બાપનો પ્રેમ તો મેં નાનપણમાં જ ગુમાવી દીધો હતો. મોટા બાપુજીએ મને પોતાના સગા દીકરા શ્યામને ગોપાલ કરતા સવાયો પ્રેમ આપ્યો હતો. મારા માટે દેવથી વિશેષ હતા, દેવથી. પણ તે આ મંદિરમાંથી દેવને બહાર ધકેલી આ કટપટની દેવીની સ્થાપના કરી. માં, કરણ મોટા સામે કેમ બોલાય તેનું જરા ભાન રાખ. જો પૈબા ન હોત તો આ બંગલો ફેક્ટરીનો માલિક તું ના બની શક્યો. અરે નથી જોઈએ ફેક્ટરી, મને નથી જોઈતો બંગલો. નથી રહેવું મારે એવા સ્વર્ગમાં જ્યાં દેવોની નહીં અનાકાની પૂજા થાય છે. નથી રહેવું મારે અહીંયા. ક્યાં જાય છે કરણ તું? મોટી માને બાપુજી પાસે. મા બાપ જ્યારે પાપ કરે ને તો એનું પ્રાયશ્ચિત સંતાને કરવું પડે છે. અને જો એ લોકો મને માફ નહીં કરે ને તો તને જિંદગી પર માફ નહીં કરું તો યાદ રાખજો. કરણ, લક્ષ્મી, મને તો લાગે છે હરિશ્ચંદ્રનો અવતાર આપણા કૈરા કરવા પર પાણી ઢોળ કરશે. બાપુજી, શારદા, એ શારદા, જો તો ખરી કોણ આવ્યું. જો કરણ આવ્યું.
ક્યારે આવે બેટા? બધું ઠીક તો છે ને? કઈ ઠીક નથી, કઈ ઠીક નથી. જે દીકરાની મારી સણી હોય એનું કઈ ઠીક ના હોય. કાંડો નહીં તો માં ક્યારે પોતાના દીકરાથી રિસાઈ કરી? તો ચાલ મારી સાથે માં, ચાલ ને. મને ખબર જ હતી કે મારી માએ એટલી મોટી ભૂલ કરી છે ને કે કોઈ એને માફ નહીં કરે. પણ તમે લોકો એને માફ નહીં કરો તો હું એને માફ નહીં કરું. કરણ બેટા, માં તો બસ માં હોય છે. એ હંમેશા પોતાના સંતાનનું સુખ ઈચ્છતી હોય છે. શું શું કામા, હું જિંદગી પર વાત નહીં કરું એની સાથે. ખબરદાર કરણ, તારી માં માટે કંઈ પણ બોલે છે તો તને મારા સમજે. એ, હું કઈ નહીં બોલું, બસ તું ચાલ ને મારી સાથે માં, ચાલ ને. ઘરે ચાલો બાપુજી, તમારા બધા વગર એ ઘર મસાણ જેવું લાગે છે. એ ઘર મારું નતું દીકરા, એ ઘર તો તારું જ હતું. હું તો માત્ર રખેવાળ હતો. રખેવાળ નહીં બાપુજી, માલિક છો તમે એ ઘરના. આ બધી મિલકત પર મારો હક માત્ર એટલા માટે છે કારણ કે તમે તમારી ઉદારતાથી ધનરાજ ડાયમંડ ને ધનરાજ ડાયમંડ્સ રહેવા દીધું છે બાપુજી. અરે ધનરાજ ડાયમંડ નો માલિક તો તું છે દીકરા, હું નહીં. એ હું કઈ ન જાણું. મારી સાથે ચાલો ને બાપુજી. મારી માએ કરેલી ભૂલની સજા મને શું કામ આપો છો? ચાલો ને બાપુજી, બાપુજી ચલો ને. જો તમે મારી સાથે નહીં આવો ને તો જિંદગી की बात नहीं करूं तुम्हारी સાથે. યાદ રાખજો, ક્યારેય વાત નહીં કરું તમારી સાથે. દાદાજી, બાપુજીને સમજાવો ને. બંદૂકમાંથી છૂટેલી ગોળી અને મુખમાંથી નીકળેલી બોલી કોઈ દી પાછી નથી વળતી બેટા. અરે દીકરા, જા સૌથી પહેલા તો એ લોકોની આંખો ખોલ જેમની આંખે અંધકાર, અજ્ઞાન અને સ્વાર્થના પડ બંધાઈ ગયા છે. જેવો એ અંધકાર દૂર થાય અંધુય બરાબર થઈ રહે બેટા. જા બેટા, જા. કરજે બેટા, આમ કરજે. એ ભાઈ, તારું ગાડું હટાવ ભાઈ. ગોપાલ, પરદેશ જઈને એવી રીતે કેવી આંખો બદલાઈ ગઈ કે અમને ઓળખતા આટલી બધી વાર લાગી? એવું ના બોલ ભાઈ. હું તો તમારી માફી માંગવા આવ્યો છું. માફી તારે નહીં, તારી માએ માંગવી જોઈએ. અને માફી અમારી નહીં, અમારી માં અને અમારા બાપુની માંગવી જોઈએ. એ બધું ભૂલી જા ભાઈ ગોપાલ. શ્યામ, ઘરે ચાલો, હું તમને લેવા આવ્યો છું. નહીં કરણ, અમે લોકો આશ્રિત કે રખેવાળ નથી. કોણ તમને રખેવાળ કહે છે? તારી માં, તારી માએ અમને રખેવાળ કહીને રખેવાળીની ચાકરીમાંથી એક જ મિનિટમાં રજા દઈ દીધી. અરે પણ હું તમને રખેવાળ નથી ગણતો ગોપાલ. એ આ ફેક્ટરી, આ બંગલો બધું તમારું જ છે. તમે મારી સાથે ચાલો ભાઈ. કરણ, હું માગણ નથી,
આવીશ, જરૂર આવીશ એ જ બંગલામાં, પણ માગણ થઈને નહીં, માલિક થઈને આવીશ. અને જે દિવસે હું એ બંગલામાં આવીશ તે દી તારી માં અને ફૈબાને લાત મારીને કાઢી મૂકીશ. ગોપાલ, મોં સંભાળીને બોલ. એ તું મારી માને ગાળ દઈ રહ્યો છે. દઈશ, 17.5 વાર દઈશ. નબુણી છે તારી માં, સ્વાર્થી છે. ગોપાલ, નારીના વેશમાં નાગણ છે તારી માં. ગોપાલ, બસ કર. અને નીચ કપટી દગાબાજ છે તારી માં. કરણ, નહીં શ્યામ. આ થપ્પડની રાહ જોતો તો દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ ગયું. આ થપ્પડ નહીં કરણ, પણ યુદ્ધના નગારે પડેલો પહેલો ઘા છે. હવે બીજો ઘા મારો હશે. તો બીજા ખાની રાહ જોઈશું. આજથી આપણી વચ્ચે યુદ્ધ શરૂ થાય છે. અને આ યુદ્ધનો અંત ત્યારે જ આવશે જ્યારે અમે એ બંગલામાં પ્રવેશ કરીશું અને તને હાથમાં શકોરું લઈને ભીખ માંગતો ભિખારી બનાવી દઈશું. અરે જાઓ જાઓ, મને ભિખારી બનાવવાનું સપનું જોવાનું છોડી દો. કોઈ દિવસ પૂરું નહીં થાય. એ થાય તે કરી લેજો, થાય તે. તમે લોકો છે ને કરણનો પ્રેમ જો છે, પ્રેમ. કરણની દુશ્મની નહીં, કરણની દુશ્મની નથી જોઈ તમે લોકોએ. કરણ, તું આવી. કરણ, તે દારૂ પીધો છે. પીધો છે મેં, ખૂબ દારૂ પીધો છે મેં. આજથી દારૂ બંધ. મને ખબર પડી ગઈ પારકા કોણ ને પોતાના કોણ. કરણ, ભિખારી, પેલો શ્યામ ને ગોપાલ મને ભિખારી બનાવવા માંગે. ગોપાલે મારી માને ગાળ દીધી. મારી માને ગાળ દે, મારી માને ગાળ દે ને એને ઉસ્તાદ જન્મે ન છોડું. મારી માને ગાળ દે. શાબાશ બેટા, શાબાશ. અરે બેટા, તું તો પરદેશથી ભણીને આવ્યો છો ને તારી સામે ઈ બચાડા ગામડિયા ગમારનું ગજું શું? તો મારી માને ગાળ દે. એ ગોપાલ, શું વાત છે દીકરા? માં, હું આજે જ શહેરમાં જઈશ. શું? આમાં ભલે અભણ છું, પણ લાખોના ખેલ ખેલ્યા બાદ મારાથી આપણી આ હાલત જોવાતી નથી. હા ગોપાલ, હું પણ તારી સાથે આવું છું. આ તમે શું બોલો છો? તમે અમને છોડીને ચાલ્યા જશો? માં જરા સમજવાની કોશિશ તો કર. ધનરાજ ડાયમંડને દેવાળિયામાંથી નંબર 1 કંપની બનાવનાર આપણે છીએ, આપણે. અને આપણી આ દશા નહીં માં, નહીં, એ નહીં બને. હા, બિલકુલ નહીં બને. અરે પણ બેટા, સમય અને સંજોગોનો તો વિચાર કરો. સમય અને સંજોગો સામે લડી લઈશું અમે, પણ હાર માનીને અમારાથી નહીં બેસાય. હું અત્યારે જ આ ઘર છોડીને જતો રહીશ. હું પણ માં. અરે પણ બસ બેટા, માં, હવે હું કંઈ સાંભળવા માંગતો નથી. તું તો મોટો છે ને દીકરા, તું આ નાનકાને સમજાવ. માં, આ બાબતમાં હું પણ ગોપાલની સાથે જ છું. હું પણ આજે જ જઈશ. દેવરાજ, દીકરા તારી આંખમાં આંસુ કાં? કઈ નહીં. હું થયો? બાબુજી, તેને ઘા પડે ને એને વેદના થાય છે. તેની ધનજી મારો ભાઈ તમને છોડી જ્યારે વયો ગયો ને ત્યારે તમને કેવી વેદના થઈ હશે એની મને આજ ખબર પડી.
બાપુજી આશીર્વાદ આપજો. સુખી રહે બેટા. આ શું છે બાપુજી? શ્યામ, ગોપાલ, આ મારી મરણ મૂડી છે દીકરાઓ. ઉઠાવી લ્યો આ ધન. જાઓ શહેરમાં જઈને ધંધો કરો અને જગત આખાને દેખાડી દો કે આ વીરજીના દીકરાઓ ધારે તો આખી દુનિયાને ઝુકાવી શકે એવા છે. બાપુજી એમ ઢીલો ન પડીશ દેવરાજ. અરે ગાંડા, બાપના ગામના કૂવાનું પાણી પીવાય એમાં ડૂબી ન મરાય. જાઓ દીકરાઓ, ઉડો આકાશમાં અને એવી ઊંચાઈએ પહોંચો કે જ્યાંથી હિમાલયનું ઊંચામાં ઊંચું શિખર પણ તમારી ઊંચાઈ સામે નીચું દેખાય. તમે કહો છો એમ જ થશે દાદાજી, પણ ફેક્ટરી હવે શહેરમાં નહીં, અહીં ગામડામાં થશે. ગાંડો ન થા, ધંધો તો શહેરમાં થાય, અહીં ગામડામાં નહીં. દાદાજી, હા. એક વાતનો મને જવાબ આપો. બોલ. શહેરમાં મજૂરો ક્યાંથી આવે છે? ગામડામાંથી. બસ બસ, તો પછી ફેક્ટરી હવે ગામડામાં જ થશે. એનું નામ હશે દેવરાજ ડાયમંડ્સ. જય ખોડિયારમાં. બસ કરો કંકુ ને હવે. દાદાજી, બધું કામ શરૂ થઈ ગયું છે. અચ્છા. 200 ઘંટીનો ઓર્ડર આપી દીધો છે. હા 200 ઘંટી? પણ આટલી બધી ઘંટીના પૈસા આવશે ક્યાંથી? અરે શું કામ ચિંતા કરે છે? આ બેંકો લોન આપે છે ને, અને આપણે મેનેજર જોશીને ઓળખીએ છીએ ને. તું આજે જઈને જોશી સાહેબને મળી આવજે. સમજ્યો? કેમ છો જોશી સાહેબ? મિસ્ટર ગોપાલ, 1 મિનિટ આપ જરા બહાર બેસો. જી ભલે. મિસ્ટર કરણ, આપ પણ અહીં બહાર લાઈનમાં બેસો. અચ્છા, મને અહીંયા લાઈનમાં બેસવાનો કહેનાર આપ કોણ? હું પણ આ બેંકનો ગ્રાહક છું. લાઈનમાં તો તમારે બેસવું જ પડશે. ઠીક, ત્યારે આવજો પારેખ સાહેબ. હેલો કરણ શેઠ. હલો. આવો, અંદર આવો. જોશી સાહેબ, હું પહેલા આવ્યો છું, એટલે તમારે પહેલા મને મળવું જોઈએ. બોલો, શું કામ છે? હું મારી નવી ફેક્ટરીની ફાઇલ આપને બતાવવા આવ્યો છું. ઓકે, હું જોઈ રાખીશ. આવો કરણ શેઠ. જાઉં? ગોપાલ, તમે લોકો બેંકમાં ગયા તે લોનનું શું થયું? બાપુજી, ગોપાલ હમણાં ગયો જ છે. બસ આવતો જશે એટલે હમણાં ખબર. લો, આવી ગયો. આવો ભાઈ. શું થયું બેટા? શું થયું ગોપાલ? ભાઈ, કરણ બેંકમાં આવ્યો હતો. મને લાગે છે કે આપણી લોન પાસ નહીં થાય. કેમ નહીં થાય? લ્યો દેવરાજભાઈ, આ કાગળમાં સહી કરો અને આ તમારો મંજૂરી પત્ર. હવે તમે તાબડતોબ તમારું કામ શરૂ કરો. એટલે અમારી લોન પાસ થઈ ગઈ? આવો સાહેબ, બેસો ને. બેસો ને. જોશીભાઈ, તમે જૂના સંબંધો સાચવા ખરા હો. મને તો એમ હતું કે અમારું કામ જ. અરે દેવરાજભાઈ, બેંકને પણ તમારા જેવા મહેનતુ અને ઈમાનદાર ગ્રાહકોની જરૂર છે. લો, ત્યારે હું જાઉં. અરે આભાર 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 આભાર. લે બેટા, તારી ફાઇલમાં મૂકી દે. જી. જય માં ખોડિયાર. શું કરે? શું કરે? આવો બેટા. હાલો.